ફોન ગઈકાલે રાત્રે આવવાના હતા, મોડી સાંજે આવવાના હતા, એ હવે ફોન આવવાની શરૂઆત થઈ ગઈ છે। મંત્રીમંડળના વિસ્તરણને લઈને આ મોટા સમાચાર છે કે મંત્રીપદ માટે ધારાસભ્યોને ફોન કરવામાં આવ્યા છે। ધારાસભ્યોને મંત્રીપદ માટે ફોન આવવાની શરૂઆત થઈ છે। પ્રફુલ પાનસેરિયા ફરીથી હવે મંત્રી બનશે, જ્યારે કુંવરજી બાવળિયાને પણ ફોન આવ્યો છે, તેમને પણ અહીંયા રિપીટ કરવામાં આવ્યા છે, એટલે કે તેઓ ફરીથી મંત્રી બનશે। કનુ દેસાઈ કે જે નાણામંત્રી છે, તેમને પણ ફરી એક વખત ખાતું આ સોંપાશે કે નહીં ખ્યાલ નથી, પરંતુ મંત્રી બનશે એટલે કે ભૂપેન્દ્ર પટેલના નવા મંત્રીમંડળમાં તેમનું સ્થાન હશે, તેઓ તેમની ટીમનો ભાગ બનશે। ઋષિકેશ પટેલ કે જે હાલમાં પણ મંત્રી હતા, ભાજપના પ્રવક્તા પણ છે રાજ્ય સરકારના, તેઓ પણ ફરીથી મંત્રી બનશે। કુમાર કાનાણીને પણ મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવ્યું છે। આ ઉપરાંત પુરુષોત્તમ સોલંકી મંત્રીમંડળમાં યથાવત રહેશે, એટલે કે અત્યાર સુધી આટલા ફોન આવ્યા છે। સાથે જ 7 ધારાસભ્યોને ફોન આવી ચૂક્યા છે અને રાજીનામું આપનાર 8 મંત્રીઓ ફરીથી તેમાં જ સ્થાન નવી ટીમમાં સ્થાન મળે તેવી શક્યતા રહેલી છે। ત્યારે કનુ દેસાઈને ફોન આવી ચૂક્યો છે, ઋષિકેશ પટેલને ફોન આવી ચૂક્યો છે, સાથે સાથે પ્રફુલ પાનસેરિયા પણ મંત્રી પદે યથાવત જ રહેશે। થોડી વારમાં જ મુખ્યમંત્રી રાજ્યપાલ સાથે મુલાકાત કરશે અને ઓફિશિયલ જે આખું લિસ્ટ છે તે સોંપશે પ્રોટોકોલ પ્રમાણે। હિરેન રાવલ અને કશ્યપ જોશી સતત અમને માહિતી આપી રહ્યા છે કે આખરે ગાંધીનગરમાં કઈ ગતિવિધિઓ અત્યારે ચાલી રહી છે। હિરેન, અત્યાર સુધી કેટલા ધારાસભ્યોને ફોન આવ્યા છે અને જેને ફોન આવ્યા છે એમાં કેટલા અત્યાર સુધી રિપીટ થયા છે? ભલે ખાતું બદલવામાં આવે, પ્રમોશન આપવામાં આવે પછીની વાત છે, પણ કેટલા ધારાસભ્યોને ફોન આવ્યા? સુધી જે માહિતી મળી રહી છે તે અંતર્ગત વર્તમાન સરકારમાં જે મંત્રીઓ હતા એમને રિપિટિશન માટેના ફોન આવેલા છે, જેમાં પ્રફુલ પાનસેરિયા કેબિનેટ મંત્રી રહેશે, એમને પ્રમોશન સાથે લેવામાં આવી રહ્યા છે। કનુ દેસાઈ ફરીથી નાણાં વિભાગ સંભાળશે એ પ્રકારની માહિતી અત્યારે મળી રહી છે। ઋષિકેશ પટેલને ફરીથી મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવી રહ્યું છે। કુંવરજી બાવળિયાને ફરીથી મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવી રહ્યું છે। આટલા નામ અત્યારે હાલ કન્ફર્મ સામે આવી રહ્યા છે। એમની સાથે આપણે ટેલિફોનિક વાતચીત કરી છે અને એના આધારે આ નામો સામે આવી રહ્યા છે। અન્ય કોઈને હજી સુધી ફોન આવે એ પ્રકારની સ્પષ્ટતા નથી થતી। ડેપ્યુટી સીએમની થિયરીમાં પણ હજુ આ સીધી રીતે કોઈ ક્લિયરન્સ સૂત્રો પાસેથી નથી મળી રહ્યું। નવા જે ધારાસભ્યો છે કે જેને મંત્રી બનવાનું છે એમને ફોન કરવાની શરૂઆત હજુ નથી થઈ એ પ્રકારની માહિતી મળી રહી છે। એનું એક કારણ એ પણ લાગી રહ્યું છે કે રાજ્યપાલ સાથે મુલાકાત માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અત્યારે જઈ રહ્યા છે। એમની સાથે મુલાકાત થયા પછી જે નવા ધારાસભ્યો છે કે જેમને મંત્રી બનવાનું છે એવા પદનામિત સભ્યોને ફોન આપવાની સૂચના શરૂ થશે એ પ્રકારની માહિતી અત્યારે મળી રહી છે। જે ફોન થયા છે એ રિપિટિશનવાળા છે, એનો મતલબ એ થયો કે ગઈકાલે જેના રાજીનામા લેવામાં આવ્યા છે એમાંથી આ લોકોના રાજીનામા સ્વીકારવામાં ન આવે અને એમને કન્ટિન્યુ રાખવામાં આવે એવી પણ એક શક્યતા અત્યારે અહીંયા જોઈ શકાય છે। બાકીનાને હજુ લગભગ અડધા કલાકની અંદર ફોન કરી આ અંગેની માહિતી આપવામાં આવશે। તમને દ્રશ્યો બતાવીશું મહાત્મા મંદિરના મુખ્ય મંચ જે તૈયાર થઈ રહ્યું છે એના, કે જ્યાં પ્રોટોકોલ પ્રમાણે આખરી ઓપ અત્યારે આપવામાં આવી રહ્યો છે કે જે ખુરશીઓ ગોઠવવામાં આવી છે એ અત્યાર સુધી ખુરશીઓ પૂર્ણ કદની, એટલે કે 26 + 1 મુખ્યમંત્રી એમ 27 લોકો બેસી શકે એ પ્રકારની વ્યવસ્થા હજી અત્યાર સુધી કરવામાં આવી છે। જોકે ઓફિશિયલ રાજ્યપાલને જે યાદી સોંપવામાં આવશે એના પછી જ ક્લિયરન્સ જોવા મળશે। કોઈ પણ પ્રકારની ઉતાવળ વગર આપણે સ્પષ્ટ કહી રહ્યા છીએ કે રાજ્યપાલને સૂચિ જ્યાં સુધી સોંપવામાં નહીં આવે ત્યાં સુધી કન્ફર્મ નામો એક પણ સામે નહીં આવે। માત્ર જે 5 મંત્રીઓ એવા છે કે જે રિપીટ થવાના છે એ રિપીટ થનારા ધારાસભ્યોને મંત્રીઓ છે એમને અત્યારે સૂચના આપવામાં આવી છે। શંકર ચૌધરી વિધાનસભાના અધ્યક્ષ તરીકે જ યથાવત રહેશે। એક પણ દંડક અથવા તો નાયબ દંડકને ત્યાંથી હટાવવામાં નહીં આવે, એ લોકો પણ પોતાના પદ ઉપર જ યથાવત રહેશે। બિલકુલ, કશ્યપ પણ અમારી સાથે જોડાયેલા છે। કશ્યપ, આપ સવારથી જ એમએલએ ક્વાર્ટર ખાતે છો અને કોઈ ધારાસભ્ય મોર્નિંગ વોક કરતા આપણી સાથે વાતચીત કરી અને આશા સેવી કોઈએ જે પક્ષીને ચણ નાખતા હતા, કીડીને લોટ નાખી રહ્યા હતા અને એ વખત અમારી સાથે વાતચીત કરી। દરેક ધારાસભ્યને આશા તો હોય કે અમે મંત્રીમંડળમાં અમે સમાવિષ્ટ થઈએ, પરંતુ જેની સાથે વાતચીત થઈ છે અને સાથે સાથે 5 મંત્રીઓને જે ફોન ગયા છે કારણ કે એમના રાજીનામા સ્વીકારવા ન આવે, અન્ય કોઈ નામ સામે આવી રહ્યું છે ખરી અત્યારે ત્યાંથી?
તે હજી સુધી કોઈ પણ ધારાસભ્ય છે તેને ટેલિફોનિક જાણ નથી કરવામાં આવી. 9:30 વાગે મુખ્યમંત્રી અને રાજ્યપાલની મુલાકાત થનાર છે ને તેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્યપાલને યાદી સોંપશે. યાદી સોંપાઈ ગયા બાદ આગામી જે મંત્રીઓ કે જેને શપથ લેવાના છે તે તમામને જાણ કરવામાં આવે. બીજી તરફ હાલ જે નેતાઓને ફોન આવ્યા છે તે તમામ અગાઉ સરકારમાં મંત્રી રહી ચૂકેલા છે અને તેમને હજી ટેલિફોનિક જાણ કરવામાં આવી છે અને તે લોકો આ બાબત છે તેને સ્વીકારી પણ રહ્યા છે. પરંતુ તે સિવાય કોઈ પણ ધારાસભ્ય છે તેને હજી સુધી ફોન ના આવ્યો હોવાની માહિતી સામે આવી રહી છે. MLA ક્વાર્ટર જે છે ત્યાં સતત અત્યારે હેપનિંગ જે છે તે વધી રહ્યું છે અને સમર્થકો ધીમે ધીમે અહીં પહોંચી રહ્યા છે. હજી સુધી કોઈને પણ ફોન આવ્યો નથી. કેટલાક નામો સવારમાં સામે આવ્યા હતા, પરંતુ એક પણ ધારાસભ્ય એવા નથી કે જેને ફોન આવ્યો હોય. આગામી સમયમાં એટલે કે લગભગ અડધો કલાકમાં તમામ જે બાકી રહેલા નામો છે તે તમામને ટેલિફોનિક જાણ કરી દેવામાં આવશે અને ત્યારબાદ સમગ્ર પિક્ચર જે છે તે ક્લિયર થશે. પરંતુ જેની સાથે વાત થઈ છે તે તમામ ધારાસભ્યો છે તે કહી રહ્યા છે કે ભલે તેમને મંત્રી બનાવવામાં ના આવે પરંતુ તેમના વિસ્તારને પ્રતિનિધિત્વ સોંપવામાં આવે તેવી આશા તે લોકો રાખી રહ્યા છે. ભલે તે લોકો ના સ્વીકારે કે તે લોકોને ફોન હજી સુધી ભલે ના આવ્યો હોય અને તે લોકોને ભલે મંત્રી ના બનાવવામાં આવે તેવી વાત કરી રહ્યા હોય, પરંતુ તમામ ધારાસભ્યો છે તે જ અપેક્ષાએ બેઠા છે કે તેમને મંત્રી તરીકે ફોન આવે અને તે લોકો પણ શપથ લે. બિલકુલ આભાર હિરેન અને કશ્યપ. વધુ અપડેટ માટે આપના સંપર્કમાં